અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તારમાં ડીજીવીસીએ સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવી દેવા સાથે પ્રીપેડ મીટરની ગેરસમજ ઊભી થતા વીજ નિગમ દોડતું થયું હતું। સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોના વિરોધની જાણ ડીજીવીસીએલના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટ કરતા સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી। સ્પષ્ટતા કરી કે સ્માર્ટ મીટર એ આધુનિક મીટર છે જે એક એપ્લિકેશન વડે ગ્રાહકને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે। એટલું જ નહીં, વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકાશે। આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ, બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે। આ પ્રણાલી વિદ્યુત ઉપયોગના વધુ પારદર્શક અને સટીક આંકડા પ્રદાન કરે છે, જેના માધ્યમથી ગ્રાહકો તેમના બિલિંગ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકે છે। ગ્રાહકો મીટર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તેઓ પોતાના વિદ્યુત વપરાશ અને બિલિંગનો સંપૂર્ણ ટ્રેક રાખી શકે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં 2000થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે। ટૂંક સમયમાં જે સ્માર્ટ મીટરનો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ રિચાર્જવાળા મીટર છે એ જ મીટર છે, અમને આ ગુમરાહ કરવામાં આવે છે। આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક જ સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે। તો જો ઉપર ગવર્મેન્ટે એનો વિરોધ કરેલો છે કે એને લખાવા નથી, નાખવા નહીં, તો અત્યારે નાખવાનું કારણ શું? ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને બિલ તો ભરીએ જ છે બધા, તો આનો મતલબ શું? તો ડીજીવીસીએલ એનું સ્પષ્ટીકરણ કરે કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે। તો આને શું ગવર્મેન્ટ જ ફાયદો થશે કે પબ્લિકનો કોઈ ફાયદો થવાનો છે આનાથી? કે સ્માર્ટફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે? જો ભવિષ્યમાં આ જ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી અમારે। રિચાર્જવાળા મીટરની શું કામ છે? પબ્લિક શું થોડા સમયે રાત પડશે, અંધારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે? રિચાર્જ પટી જશે તો શું કરશે? કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે? પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને જ કહેવાનો કે રિચાર્જ કર્યું ને લાઇટ આવી, યુઝ કર્યો, પછી જતા રહ્યા, પછી બંધ કરો, કામ રિચાર્જ કરશે, ફોન જેવું છે। તેનો અમને ખુલાસો જોઈએ છે।